ભાવનગરના મહુવાના 185 વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ સ્વામી ઉઠાવી જવાના મુદ્દે સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મહુવામાં સ્વામિનારાયણ મંદિરની પ્રતિમા ચોરાઈ જવાની ઘટના બાદ ભારે રોષ વ્યાપી ગયો છે। ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના મહુવા મંદિર સાથે જોડાયેલા હરિભક્તોમાં મૂર્તિ ઉઠાવી જવાની ઘટનાને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને મૂર્તિ લઈ જનારાઓ સામે તાત્કાલિક પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી। નિત્ય સ્વરૂપદાસ સ્વામી તેમજ તેમના શિષ્ય મંડળ દ્વારા મંદિરમાંથી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવામાં આવી હતી। ભાવનગરના મહુવાના 185 વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ સ્વામી ઉઠાવી ગયા હતા। ત્યારબાદ આ મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું છે। વર્ષો જૂના મંદિરમાં ફરી મૂર્તિ સ્થાપિત થાય તેવી હરિભક્તોની માંગણી છે। મોટી સંખ્યામાં હરિભક્તો સુરત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। આવા સાધુ અને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગણી હરિભક્તોએ કરી છે। અર્જણભાઈ સુહાગિયાએ જણાવ્યું હતું કે ભગવાન લક્ષ્મીનારાયણની વર્ષો જૂની મૂર્તિ નિત્ય સ્વરૂપદાસજી અને ગઢડા બોર્ડના ટ્રસ્ટીઓ દ્વારા મેળા પીપળામાં મૂર્તિ લઈ જવામાં આવી છે। અમારી મૂર્તિ ફરીથી નિજ મંદિરમાં સ્થાપિત કરવામાં આવે તેના માટે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। મંદિરમાંથી મૂર્તિ લઈ જઈને દિવાળ ચણી દેવામાં આવી છે। આ લંપટ સાધુને બદલી કરી દેવામાં આવે। નિત્ય સ્વરૂપ સ્વામીએ હરિભક્તોના પૈસાથી જે પ્રાઇવેટ મંદિર બનાવ્યા છે તે દેવના નામે તાબે કરવામાં આવે નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। ગોબરભાઈ વેકરિયા અમારે આ બધા આવેદન પત્ર આપવા જે આવ્યા છે સુરત કલેક્ટર કચેરીએ। તો મહુવાની અંદર 185 વર્ષ જે જૂની મૂર્તિ હતી તો એની અંદર સરદારના નિત્ય સ્વરૂપ સ્વામીએ એ મૂર્તિ રાતોરાત ઉખેડી લીધી। નકર મારા ભગવાન પોટી ગયા પછી મૂર્તિને પડદોય ન ખોલાય એના બદલાને છીણા અને હથોડી લઈ અને ઉખેડી અને લઈ ગયા। એટલે આવું એને ઘોર કૃત્ય કામ કર્યું છે, ચોરીનું કાર્ય કર્યું છે। કેમ કે રાતે કોણ આવું કાર્ય કરે? ચોર હોય એ જ કરે, સાવકાર કોઈ આવું કાર્ય રાતે કરે નહીં। અને પહેલા નંબરમાં તો એને અમને બહુ પહેલા કીધેલું છે કે ભાઈ ભગવાનનો મહિમા કીધો બધું, પણ એનામાં જ કોઈ જાતનો મહિમા નથી ભગવાનનો। તો જેને ભગવાનનો મહિમા ન હોય એ જ વ્યક્તિ આવું રાત્રિનું કાર્ય કરી શકે, નકર બાકી બીજો કોઈ વ્યક્તિ ભગવાનને સૂતેલા હોય તો। હંસાબેન છાવલિયા શું રજૂઆત લઈને આવ્યા? અમારી મૂર્તિ મવા મંદિરમાં છે તે મૂર્તિ પાછી લઈ ગઈ। અમારી મૂર્તિ લઈ ગયા છે રાતોરાત। એ મૂર્તિ અમારે પરત પાછી જોઈએ છે। સાંજે શયન આરતી કરીને આવ્યા ત્યારે મૂર્તિ હતી, રાતે મૂર્તિ લઈને અને રાતોરાત દિવાલ છણી લીધી છે। સવારે મંગળા આરતી કરવા ગયા બધા તો નહોતી મૂર્તિ, તો અમારી મૂર્તિ પાછી જોઈએ છે। એ જ અમારી માંગ છે। સરદારના સંતો દ્વારા મૂર્તિ લેવામાં આવી છે, એ જ અમારી માંગ છે। કોણ મૂર્તિ લઈ ગયું છે તમારા? નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા લેવામાં આવી છે મૂર્તિ। એમના શા માટે દ્વારા મૂર્તિ લેવામાં આવી? એને નવું મંદિર બનાવ્યું એટલે એમાં અમારી મૂર્તિ લઈ જઈને એને મૂર્તિ સ્થાપિત કરવી હતી, એટલે તો પછી તેમને નવી મૂર્તિ બનાવવી જોઈએ, અમારી મૂર્તિ ન લેવી જોઈએ। અમારી જૂની મૂર્તિ શું કામ લઈ ગયા? તો એ અમારી મૂર્તિ અમારે પરત જોઈએ છે।